સ્વાધ્યાય 14 8મી રકમ એક સંસ્થાના કર્મચારીઓમાંથી 5 કર્મચારીઓને વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા છે। આ 5 કર્મચારીઓની વિગતો નીચે પ્રમાણે છે। આ રીતે છે કે હરીશ, રોહન, શીતલ, એલિસ અને સલીમ, જેની જાતિ આપી છે હરીશ, રોહન અને સલીમ એ મેલ છે અને શીતલ અને એલિસ ફિમેલ છે। એ લોકોને ઉંમર પણ આપી છે વર્ષમાં કે હરીશ 30 વર્ષ, રોહન 33 વર્ષ, શીતલ 46 વર્ષ, આલિસ 28 વર્ષ અને સલીમ છે એ 41 વર્ષના છે। આ સમૂહમાંથી પ્રવક્તાના પદ માટે યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવામાં આવી છે। પ્રવક્તા મેલ હોય અથવા 35 વર્ષથી વધારે ઉંમરના હોય તેની સંભાવના શું થશે? 5 ચિઠ્ઠી બનાવી છે, એમાં નામ, ઉંમર, જાતિ બધું લખી કાઢ્યું છે અને એક ચિઠ્ઠી એમાંથી લઈ લેવામાં આવે છે। હવે એ જે ચિઠ્ઠી નીકળી એ મેલ હોય અને 35 વર્ષથી વધારે હોય એની સંભાવના આપણે શોધવાની છે। એટલે આપણે એક ઘટનાને ધારી દઈશું, જે ઘટના બની, જે ચિઠ્ઠી ઉપાડી એ, ધારો કે ઘટના એ બને છે જે આપણને આપ્યું છે કે જે પ્રવક્તા છે તે મેલ હોય અથવા 35 વર્ષથી વધારે ઉંમરના હોય। મતલબ એનો પૂરક ગણ આપણે જોઈએ તો શું થશે કે પ્રવક્તા ફિમેલ હોય અને જો એનો પૂરક ગણ લખીએ છીએ એ ડેશ અને 35 વર્ષથી ઊંચી ઉંમર હોય। એ શોધીશું આપણે, એટલે આપણો આન્સર મળી જશે। આ બંને સરખું જ છે, એટલે આપણે પ્રોબ એ શોધવાનું છે, એટલે પ્રોબ એ એટલે અહીંયા 1 માઇનસ પ્રોબ એ ડેશ મૂકીશું। ફરીવાર આનું ફોર્મ્યુલા m/n, n એટલે 5 જણા છે, અહીંયા 5 આવશે। m એટલે આના ઘટકો કેટલા છે એ ડેશના, કે ફિમેલ હોય અને 35 વર્ષથી ઓછી ઉંમર હોય, તો એક એલિસ છે એ જ એમાં ફિટ બેસે છે, એટલે એક જ આવશે। એમનું જે આવશે એ 1 આવશે, એમની કિંમત m બરાબર 1 મૂકીશું અને એટલે આવશે આન્સર અહીંયા 5માંથી 1 જાય 4/5 એ આપણે જે માગી છે એની સંભાવના આવશે। પ્રક્રિયા સ્વાધ્યાય 14 9મી રકમ 0, 1, 3, 5 અને 7 અંકોના ઉપયોગથી પુનરાવર્તન સહિત ગોઠવણી કરતા 5 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકોની 5000 કરતાં મોટી સંખ્યા બને તેની સંભાવના શોધો। હવે પહેલું અહીંયા આપણે લઈશું પુનરાવર્તન, જે બીજું છે પુનરાવર્તન સહિત, એનું આપણે જોઈએ। પુનરાવર્તન સહિત 0, 1, 3, 5, 7 નો ઉપયોગ કરી 5000થી મોટી પહેલા કુલ સંખ્યાઓ શોધી કાઢે। કુલ સંખ્યાઓ n બરાબર શોધી કાઢીએ આપણે। જો પહેલા બીજાનો જવાબ આપણે પહેલા લખીએ છીએ, બુકમાં તમને એવી રીતે જવાબ આપેલો છે, એટલે પહેલું જે n શોધીએ છીએ કે 5000થી મોટી અને પુનરાવર્તન સહિત, એટલે પાછી મૂકી દેવાની છે સિલેક્ટ કરીને, તો એવી ટોટલ સંખ્યા પહેલાં આપણે શોધીએ। તો 4 અંકની તો કીધી જ છે, 1, 2, 3, 4। હવે 5000થી મોટી એટલે આ જે અંક છે, અહીંયા જે અંક આવશે એની ચોઈસ કઈ આવશે? 5 અથવા 7, એટલે એના પસંદગી 2 અંકોમાંથી થશે, 5 અથવા 7, 2000। પછી પાછો અંક પસંદ કરી અને પાછો અંદર મૂકી દેવાનો છે, એટલે પછી 5 સંખ્યા છે, 5ની 5 રહેશે। અહીંયા પણ ભરવા માટે 5ની 5 રહેશે અને અહીંયા પણ આપણી પાસે 5ની 5 રહેશે, એટલે ટોટલ થશે 125 × 2 250।
પણ અહીંયા કીધું છે 5000 કરતાં મોટી, માટે આપણી પાસે n આવશે 250 - 1 એટલે 249 આવશે. કેમ? કારણ કે 5000 નથી લેવાની, 5000 થી મોટી છે. આ એક કેમ બાદ કર્યો કે 5000 નથી લેવાની, બરાબર, એટલે એને એક બાદ કર્યો. કારણ કે પુનરાવર્તન કરવાનું છે તો અહીંયા ધારો કે 5 મૂકું છું અને છેલ્લે બધા શૂન્ય આવી જાય, 0 0 0, 5000, તો એ 5000 નથી લેવાની, એટલે એક અહીંયા બાદ કરવાની છે કે 5000 વાળી બાદ કરવાની છે. એટલે n આપણી પાસે અહીંયા મળશે 249, બરાબર, આ મળી ગયું. હવે ફરી ઘટના જે બને છે આગળ જોઈએ તો એ ઘટના બને છે જે આની કન્ડિશન છે 5000 થી મોટી વત્તા 4 અંકની વત્તા 5 વડે વિભાજ્ય. આ કન્ડિશન આપણી પાસે છે, એ ઘટના એ બને છે. એટલે પ્રોબ એ બરાબર શું છે? m/n. n તો આપણને મળી ગયો, હવે એમના ઘટકો જોઈશે, તો એમના ઘટકો આ કન્ડિશનનું પાલન કરે એવા જોઈશે. તો એના માટે આપણે m શોધવા માટે m માટે જોઈએ તો 2 ઓપ્શન આવશે. એટલે પહેલું જોઈ લઈએ 4 અંકની, બરાબર. હવે 4 અંકની કીધી છે તો અહીંયા આપણી પાસે જે આવશે, અહીંયા 2 અંક છે આપણી પાસે, 5 અથવા 7 અહીંયા મુકાશે, પછી અહીંયા 5 આવશે, અહીંયા 5 આવશે, પણ અહીંયા આપણી પાસે ઓપ્શન આવશે 0 અથવા 5, તો જ એને ભાગી શકાશે. એટલે 2 ઓપ્શન અહીંયા આવશે. એટલે અહીંયા આપણી પાસે થશે 25 ગુણ્યા એટલે 100 થશે. હવે ફરીવાર અહીંયા આપણે 5 મૂકીશું તો 0 0 ધારો કે આવ્યા છે તો એક બાદ કરવાનો છે, માટે m બરાબર 100 - 1 એટલે 99 આવશે. એમની કિંમત 99 આવશે. માટે આપણો આન્સર હવે આવશે પ્રોબ એ બરાબર m/n એટલે 99/249, અને માટે આનું સાદુરૂપ આપીશું આપણે, એટલે 33/83 આપણો જવાબ આવશે. આ રીતે જવાબ આવશે. હવે આગળ કરીએ બીજામાં. તો 0 1 3 5 7 નો ઉપયોગ કરી હવે શું કરશું? પુનરાવર્તન સહિત હતું એની જગ્યાએ વગર, પુનરાવર્તન વગર 5000 થી મોટી કુલ સંખ્યા ઓ n બરાબર શોધીએ પહેલા, બરાબર. n બરાબર શોધીએ તો અહીંયા n શોધવા માટે 1 2 3 અને 4 અંક તો જોઈશે. અહીંયા તમારી પાસે આવશે જે અંક ભરવાનો છે 5 और 7 તો આવશે, એટલે 2 અંક આવશે. હવે પુનરાવર્તન વગર, પુનરાવર્તન કરવાનું નથી, એટલે અહીંયા 4 આવશે, અહીંયા 3 આવશે અને અહીંયા 2 આવશે. આ રીતે પસંદગી આવશે. 4 તરી 12 અને 12 ગુણ્યા 4 એટલે ટોટલ 48, એટલે n બરાબર શું આવશે? 48 આવશે. n ની કિંમત આવશે 48. હવે m શોધવાનું છે, અહીંયા m શોધવાનું છે. તો m માટે અહીંયા 2 ઓપ્શન આવશે. એકવાર જોઈ લઈએ તો 1 2 3 4 અથવા 1 2 3 4. હવે અહીંયા ધારો કે 0 મૂક્યા, 0 મૂકું છું, અને અહીં ધારો કે 5, કારણ કે 5 વડે વિભાજ્ય જોઈએ છે ને, એટલે આ પણ બનાવશે. અહીંયા 0 મુકાયો એટલે અહીંયા આપણી પાસે 5 અથવા 7 આવશે, અને અહીંયા 5 મુકાયો એટલે અહીંયા ફક્ત 7 આવશે. એટલે અહીંયા 2 ઓપ્શન આવ્યા, આ 2 ઓપ્શન આવ્યા. હવે પુનરાવર્તન કરવાનું નથી, એટલે અહીંયા આપણી પાસે 3 આવશે, કારણ કે 2 જતા રહ્યા, અને અહીંયા 2 આવશે, એટલે 3 દુ 6 દુ 12, ટોટલ અહીંયા 12. પછી અહીંયા 1, અહીંયા 1, એટલે એવી રીતે અહીંયા 3 અને અહીંયા 2 ની પસંદગી રહેશે, એટલે અહીંયા આવશે 6. માટે m બરાબર આવશે 12 અને 6 18 આવશે અહીંયા. માટે આને બી ઘટના ધારો કે ધારીએ કે બી ઘટના ધારી હોય તો પ્રોબ બી બરાબર m/n
એટલે 18/48 અને 18/48 એટલે ભાગ ચાલશે 3 અને 8નો ભાગ ચાલશે. 6 તરી 18 અને 8 છક 48 એટલે આ રીતે થશે. આ રીતે ખ્યાલ આવી ગયો હશે. કુલ પહેલા શોધી અને પછી એમ શોધવા. પ્રક્રિયા સ્વાધ્યાય 14. પ્રક્રિયા સ્વાધ્યાય 14ની 10મી રકમ. એક પેટીના તાળામાં 4 આંટા લાગે છે. તેમાં પ્રત્યેક પર 0 થી 9 સુધી 10 અંક છાપેલા છે. આમ આંટો ફરતો હોય, ચક્ર ફરતું હોય એવું તાળું આવે, જેમાં એ ચક્ર ઉપર 0, 1, 2, 3, 9 એવી રીતે 10 અંક છાપેલા હોય. હવે તાળું 4 આંકડાના એક વિશેષ ક્રમ પુનરાવર્તન સિવાય અનુસાર જ ખુલે છે. એટલે જ્યાં એ ખુલવાનું હોય ત્યાં એક જગ્યા હોય ત્યાં એ 4 અંક આવી જાય જે પાસવર્ડ હોય એના, તો જ એ ખુલે એવું તાળું છે. એ વાતની શું સંભાવના છે કે કોઈ પણ વ્યક્તિ પેટી ખોલવા માટે 4 ક્રમની જાણ મેળવી લે. હવે અહીંયા પુનરાવર્તન સિવાય પુનરાવર્તન નથી કરવાનું. 0, 1 થી 9 એટલે 10 અંકોનો ઉપયોગ કરી 4 અંક, જે 4 અંક છે એ મળશે આપણને. એટલે પહેલામાં 10 આવશે, પછી 9 અંકની ચોઈસ આવશે, પછી 8 અંક રહેશે, પછી 7 રહેશે. એટલે 50, 40 મળશે. એટલે 50, 40 જૂથો બનશે. 4 અંકના આટલા જૂથ બનશે, ટીમ બનશે. બરોબર. જેમાંથી આટલા જે બન્યા, જેમાંથી ફક્ત એક જે 4 અંકનું જૂથ છે, 4 અંકનું, બરોબર, એમાંથી ફક્ત એક જૂથથી તાળું ખોલવાનો પાસવર્ડ બને. 4 અંકનો પાસવર્ડ ફક્ત એક જ છે, ફક્ત એક જ. માટે માંગેલી સંભાવના m/n નો ઉપયોગ કરે તો 1 થી ખુલે છે અને ટોટલ છે આપણી પાસે 50, 40. એટલે આ જવાબ આપણી પાસે આવશે સંભાવના.